નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 13 જાન્યુઆરી 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃત દિવસ 2026 આપણે ક્યારે મનાવ્યો છે? તો 11 જાન્યુઆરીના દિવસે આ એક મહત્વનો દિવસ ઉજવવામાં આવે છે. જોઈ લઈએ આના વિશે. 11 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવતો રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃત દિવસ એક એવો ગુના તરફ ધ્યાન દોરે છે જે વિશ્વભરમાં માનવના જીવન, પરિવાર અને સમુદાય પર કાયમી અસર કરે છે. 2010માં રાષ્ટ્રપતિની ઘોષણા દ્વારા દરેક જાન્યુઆરીને રાષ્ટ્રીય ગુલામી અને માનવ તસ્કરી મહિના તરીકે નિયુક્ત કર્યો હતો. 2010ની વાત છે. પછી બિન સરકારી સંસ્થાઓની મદદથી રાષ્ટ્રીય માનવ તસ્કરી દિવસને આપણે 11 જાન્યુઆરીએ ઉજવવાની શરૂઆત કરી હતી. એના ઇતિહાસ સાથેની માહિતી જોઈ લીધી. તો આવો એક દિવસ ઉજવવામાં આવે છે, એટલું ખાસ યાદ રાખવું 11 જાન્યુઆરીએ. ત્યારબાદ જાન્યુઆરીના દિવસો જોઈ લઈએ. 1 જાન્યુઆરી એ વૈશ્વિક પારિવારિક દિવસ અને DRDO નો સ્થાપના દિવસ 68મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. 4 જાન્યુઆરી વિશ્વ બેલ દિવસ અને આની જ માનમાં આપણે આગળ એક પ્રશ્ન જોવાના છે, ત્યારે વધારે ચર્ચા કરીશું. 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ. 6 જાન્યુઆરી વિશ્વ યુદ્ધ અનાથનો દિવસ. 8 જાન્યુઆરી પૃથ્વી પરિભ્રમણ દિવસ. 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીયનો દિવસ અને 10 જાન્યુઆરી આપણે વિશ્વ હિન્દી દિવસ મનાવ્યો છે. તો ખાસ આ મહત્વના જાન્યુઆરીના દિવસો આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 650 સગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા છે? તો આઈએમપી પ્રશ્ન છે. રોહિત શર્માએ આ રેકોર્ડ તોડ્યો છે, ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે એટલા માટે. તો રોહિત શર્મા શનિવારે ન્યુઝીલેન્ડ સામે 3 મેચની શ્રેણીમાં પ્રથમ ઓડીઆઈ મેચ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 650 સગા ફટકારી અને વિશ્વ રેકોર્ડ તોડ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 650 સગા ફટકારનારા પ્રથમ બેટ્સમેન બન્યા છે. વિશ્વ કક્ષાની વાત છે. રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, જેમાં ટેસ્ટ, વન ડે અને જે T20 બધી આવી જાય, 650 સગા ફટકારનાર વિશ્વના પ્રથમ ક્રિકેટર બન્યા છે. તેમણે તાજેતરમાં જ વડોદરામાં ન્યુઝીલેન્ડ સામે આ રેકોર્ડ બનાવ્યો છે. ખાસ ઇમ્પોર્ટન્ટ, વડોદરામાં આ રેકોર્ડ બનાવ્યો છે. તો વડોદરામાં કયું સ્ટેડિયમ ખાતે આ રેકોર્ડ બન્યો છે એ તમારે કોમેન્ટ કરવાની છે. જ્યારે રોહિત શર્માની બીજી થોડીક સિદ્ધિઓની વાત કરીએ. વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સગા ફટકારી અને ઇતિહાસ રચ્યો હતો રોહિત શર્માએ. રોહિત શર્મા ભારતના ત્રીજા સૌથી વધુ ઓડીઆઈ રન બનાવનાર ખેલાડી તરીકે પછી સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિત શર્મા આઈપીએલના ઇતિહાસમાં 300 સગા ફટકારનાર પ્રથમ ભારતીય બન્યા હતા. અને આઈસીસી મેચ T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં થવાના છે, એના જ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા રોહિત શર્માને. તો ખાસ આ T20 વર્લ્ડ કપ 2026 માટે તો આઈએમપી છે. રોહિત શર્માનું નામ એક યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ બને, જ્યાં સુધી નહીં રમાય ત્યાં સુધી, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ 2025-26માં દેશની જીડીપીને કેટલા ટકા વધારો એવો અંદાજ આપ્યો છે? તો 7.2% વધે એવો અંદાજ આપ્યો છે. મહત્વનો પ્રશ્ન કહી શકાય ઇકોનોમીના પ્રપસથી. તો ગયા નાણાકીય વર્ષ દરમિયાન 6.5% વૃદ્ધિ જોવા મળી હતી અને વિકાસની સરખામણી 2025-26ની વાસ્તવિક કુલ ઘરેણું એટલે કે જીડીપી 7.4% વધે એવો અંદાજ છે. આ વૃદ્ધિ મુખ્ય કારણ ઉત્પાદક અને સેવાઓના ક્ષેત્રમાં સારું પ્રદર્શન છે, એના માટે વધી રહ્યું છે એવું દર્શાવ્યું છે. જીડીપીની વાત કરીએ, એનું ફૂલ ફોર્મ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એટલે ચોક્કસ સમય દરમિયાન દેશની સરહદની અંદરની વાત કરેલી છે. કુલ માલના ઉત્પાદન અને સેવાનું કુલ મૂલ્ય થાય એને જીડીપી તરીકે આપણે વર્ણવીએ છીએ. યાદ રાખવું, એમાં બે હોય છે, નોમિનલ જીડીપી હોય અને વાસ્તવિક જીડીપી હોય. નોમિનલ જીડીપીની વાત કરીએ, જીડીપીની ગણતરી વર્તમાન બજાર ભાવ દરમિયાન કરવામાં આવે છે. અને વાસ્તવિક જીડીપી, જેની ગણતરી કોઈ પણ એક આધાર વર્ષ લેવામાં આવે છે અને એ આધાર વર્ષ આધારે કરવામાં આવે છે. તો હાલ આધાર વર્ષ બદલ્યું હતું, આપણને ખબર છે કયું આધાર વર્ષ રાખ્યું હતું વાસ્તવિક જીડીપી માટે. અને જો આ બંને વચ્ચે ડિફરન્સ શું હોય, તો આ જે ભાવ વધે ને, એટલે કે બજારમાં જે ભાવ વધારો હોય ને એને માઇનસ કરી નાખો ને, તો નોમિનલ જીડીપી માંથી વાસ્તવિક જીડીપી બની જાય અને વાસ્તવિક જીડીપી માંથી નોમિનલ જીડીપી બની જાય. આ પ્રશ્ન એક્ઝામમાં આવી ગયો છે, તો ખાસ ભાવ વધારો પર યાદ રાખજો.
ત્યારબાદ ઉત્તર પ્રદેશની પ્રથમ બેલ લાઇબ્રેરી જે ફક્ત દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે સમર્પિત છે એ ક્યાં સ્થાપવામાં આવી છે? તો ઉત્તર પ્રદેશનું એક ફેમસ શહેર નવાબો કા શહેર લખનૌમાં આની સ્થાપના થઈ છે. તો ઉત્તર પ્રદેશ સરકારે લખનૌ સ્થિત ડોક્ટર શંકુતલા મિશ્રા રાષ્ટ્રીય પુનર્વસન યુનિવર્સિટી છે એ ખાતે રાજ્યમાં પ્રથમ બેલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું છે. આ લાઇબ્રેરી સ્વામી વિવેકાનંદ સેન્ટ્રલ લાઇબ્રેરી પહેલો માળ છે ત્યાં સ્થિર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક શબ્દ કીધો, બધા માટે શિક્ષણ ફરજિયાત છે, એના અંતર્ગત આ સ્થાપિત કરવામાં આવી રહી છે. લાઇબ્રેરીમાં 56 ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસને આવરી લેશે. 4000 થી પણ વધુ બેલ પુસ્તકો અહીં મળી આવશે, જે ખાસ કરીને અંધત્વ વ્યક્તિ માટે હોય છે. આ ટપકા હોય એ ટાઈપના, અને એમાં તો કે 100% હોય છે એક લેટરમાં, તો ખાસ એ પણ યાદ રાખવું. જે બધા જ યુનિવર્સિટીએ પોતાની બેલ પ્રેસ દ્વારા છાપવામાં આવી છે. અને વિશ્વ બેલ દિવસની તો આપણે વાત કરી ચૂક્યા છે. 4 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. શેના માટે? તો કે લુઈસ બેઇઝના ફ્રાન્સના હતા, એને બેલ લિપિની શોધ કરી હતી, એના માનમાં ઉજવવામાં આવે છે. તો મહત્વના પ્રશ્ન ડબલ કરંટ અફેર થાય છે, તો બુલેટ ટ્રેનની ઘડે, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ ખાણ સલામતી મહાનિર્દેશાલય 125મો સ્થાપના દિવસ તેના મુખ્ય મથક ખાતે યોજી રહ્યું છે. તો પૂછ્યું હું તો કે એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? આઈએમપી છે, નામ સાંભળ્યું હોય તો બરોબર, નકર જોઈ લો. ધનબાદ ઝારખંડ ખાતે આ આવેલું છે આનું મુખ્ય મથક. ત્યાં જ 125 વર્ષની ઉજવણી થઈ રહી છે, તો મહત્વનું બને છે. તો ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ ખાણ સલામતી મહાનિર્દેશાલય જે 7 જાન્યુઆરી 2026ના રોજ ઝારખંડના ધનબાદ ખાતે એનું મુખ્ય મથક છે. ત્યાં જ 125મો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છે, જે દેશભરમાંથી ખાણ કામદારોની સલામતી, આરોગ્ય, કલ્યાણ સુનિશ્ચિત કરવા એક સદીની વધુ સમર્પિત સેવાઓનું પ્રતીક કરે છે. ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. હવે આ સંસ્થા વિશે વાત કરી લઈએ. ઇંગ્લિશમાં બોલેગા તો ડિસ્ટોરેટ જનરલ ઓફ માઇનિંગ સેફ્ટી એનું ફૂલ ફોર્મ થાય છે. જે ખાણ અધિનિયમ હતો, ભારતીય ખાણ અધિનિયમ 1901, એને લાગુ કરવા માટે આને બનાવવામાં આવ્યું હતું. પેલા કલકત્તામાં 7 જાન્યુઆરી 1902ના રોજ સ્થાપિત કરવામાં આવ્યું હતું, અને એનું નામ તો કે ખાણ નિરીક્ષણ બ્યુરો રાખ્યું હતું. આગળ જતા એનું નામ સલામતી મહાનિર્દેશક તરીકે કરી દીધું, ખાણ સલામતી મહાનિર્દેશક. તો આપ યાદ રાખવું. એનું મુખ્ય મથક તો આપણે જોઈ ગયા, ઝારખંડના ધનબાદ ખાતે છે. શ્રમ રોજગાર મંત્રાલય અંતર્ગત આવે છે. ખાસ કરીને ધ્યાન રાખજો, માઇનિંગ મંત્રાલય અંતર્ગત નથી આવતું. ખાણ જોઈ અને ભાવનાઓ મેં મત નહીં જાણો, અને આના ડીજી તો કે ઉજ્જવલ દાસ છે, તો ખાસ એ પણ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ FSSISO પ્રમાણપત્ર જે આ 42,000 વગેરે છે, એ પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ સુકવણી કંપની બની ગઈ છે. તો આ સુકવણી કંપનીનું નામ તો કે આ પ્રશ્નમાં થોડીક મિસ્ટેક છે, કારણ કે અહીંથી જોઈ લેવું. આપણે આ પ્રશ્ન તો ખબર જ છે, પ્રથમ છે એટલા માટે આઈએમપી છે. તો અગ્રણીય સુકવણી સોલ્યુશન એ ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ કંપની જે ફાઇનાન્સિંગ સોફ્ટવેર એન્ડ સિસ્ટમ, આનું ફૂલ ફોર્મ થાય છે FSS નું, એ ભારતની મધ્ય પૂર્વ એશિયન પેસિફિક અને દક્ષિણ આફ્રિકામાં ISO ICE 42001 પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર પ્રથમ સુકવણી કંપની બની ગઈ છે. આ એક મોટી વૈશ્વિક સીમાસીમ છે. આનાથી શું થાય તો કે ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરશે, અને તેનાથી પછી જવાબદારી અને વિશ્વસનીય ઉપયોગ પ્રત્યે મજબૂત બનશે આ કંપની. તો ખાસ કરીને આ કંપની હોય તે. અને ફાઇનાન્સિંગ સોફ્ટવેર અને સિસ્ટમની વાત કરીએ, જેની રચના 1991માં થઈ હતી, જેનું મુખ્ય મથક વગેરે તો કે એટલે કે આના હેડ કોણ છે, અને મુખ્ય મથક આઈ થિંક હૈદરાબાદ ખાતે એન્ટિક છે, સાઉથમાં જ છે. અને નાગરાજ નાઇલેન્ડલા આના સ્થાપક અને એમડી બંને હાલ એક છે. તો ખાસ આ એક વસ્તુ યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ બની રહી છે, પ્રથમ છે એટલા માટે. ખાસ આ પ્રશ્નમાં થોડીક મિસ્ટેક રહી ગઈ, એટલે આખો પ્રશ્ન વિખાઈ ગયો, તો એ બદલ ક્ષમા માંગુ છું. મેઇટીએ કઈ આઈઆઈટી ખાતે પરમ શક્તિ સુપર કોમ્પ્યુટર સુવિધાની શરૂઆત કરી છે? તો આઈઆઈટી મદ્રાસ ખાતે આ સુપર કોમ્પ્યુટરની સ્થાપના કરી છે. મેઇટી આપણું એક મંત્રાલય છે, ખ્યાલ જ હોય એનું ફૂલ ફોર્મ. ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, જેને આપણે ટૂંકમાં મેઇટી કહીએ છીએ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી મદ્રાસ છે, એટલે કે આઈઆઈટી મદ્રાસ છે. એ ખાતે પરમ શક્તિ નામની એક શક્તિશાળી નવું સુપર કોમ્પ્યુટર સુવિધા શરૂ કરી છે. આ સુવિધાનું ઉદ્ઘાટન મેઇટીના સચિવ છે S કૃષ્ણ એના દ્વારા કરવામાં આવ્યું છે. આની ક્ષમતાની વાત કરીએ તો 3.1 ટેરાફ્લોટ છે, અને ક્ષમતા માપવાનો એકમ હવે તો આવડી જ જવો જોઈએ. આ કેન્દ્રમાં તો કે પરમ રુદ્ર સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નેશનલ સુપર કોમ્પ્યુટર મિશન હેઠળ જે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સિંગ કોમ્પ્યુટર છે ને,
એટલે કે શ્રીડેક્સ દ્વારા આને બનાવેલું છે કે ને તો આ પરમરુદ્ર છે ને એ સિસ્ટમને શ્રીડેક્સ દ્વારા બનાવેલું છે, તો આ કોમ્પ્યુટર એ શ્રીડેક્સ નું જ થાય. વિકસાવવામાં આવેલ આ જે સ્વદેશી રીતે નિર્મિત સુપર કોમ્પ્યુટર છે, તો સ્વદેશી રીતે નિર્મિત સુપર કોમ્પ્યુટર છે, તો ખાસ એ પણ યાદ રાખવું. અને ભારતનું સૌથી ફાસ્ટ સુપર કોમ્પ્યુટર કયું છે, તો એરાવત છે. તો વિશ્વનું કયું છે એ તમારે કમેન્ટ કરવાની છે. ત્યારબાદ પુરાતત્વવેદીઓએ તાજેતરમાં જ યુનેસ્કો દ્વારા સૂચિબદ્ધ કયા સ્થળ નજીક કુષાણ યુગના સિક્કાઓ અને સુશોભિત પથ્થરોની શોધ કરી નાખી છે, તો તક્ષશિલા ક્યાં આવેલું છે, રાવલપિંડી પાકિસ્તાન ખાતે આવેલું છે. ત્યાં જ આની શોધ થઈ. જવાબ એમ શોધે જ છે અટાણે. તો પાકિસ્તાનના પુરાતત્વવેદોએ તક્ષશિલા નજીક યુનેસ્કો દ્વારા સૂચિબદ્ધ સ્થળ ભીડ ટેકરા પર દુર્લભ સિક્કાઓ અને સુશોભિત પથ્થરો શોધી કાઢ્યા છે. પ્રાચીન શહેરની વસાહતની આંતરદ્રષ્ટિએ દર્શાવે છે. સુશોભન પથ્થરો 6ઠી સદીના BCCIમાં સ્થાપેલા અથવા તો મળી આવેલા છે. જે સિક્કાઓ 2જી સદીની જે છે ને એ કુષાણ રાજવંશ, કુષાણની આપણે ખબર જ છે, એનો જ એક મહત્વનો પ્રતાપી રાજા હતો કનિષ્ઠ. તો ખાલ નામ આવડવું જ જોઈએ. સિક્કાઓ આગળના ભાગમાં સમ્રાટ વાસુદેવને અને પાછળના ભાગમાં સ્ત્રી ધાર્મિક દેવતા દર્શાવેલા છે. કૃષ્ણ યુગના ધાર્મિક બહુવાદીય પ્રકાશિત કરે છે. તો ખાસ ઇતિહાસ બેઝિક કરંટ અફેરનો પ્રશ્ન થઈ જાય. ક્યાંથી મળી આવ્યા, તો તક્ષશિલામાંથી મળી આવ્યા છે. જેની સાથે એક નામ સંકળાયેલું છે કોટિલિયનનું, એ તો ખબર જ હશે. એ વધારે ઇતિહાસમાં નથી જવું, નકર પછી આ ક્લાસ આવી જાય રહી છે. ત્યારબાદ ટેકનોપ્રેમેટે તાજેતરમાં જ કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે, તો નામ જોઈને એક જ નામ તરફ નારોગું છે, સચિન તેંડુલકરને બનાવ્યા છે. તો ટેકનોપ્રેમેટ ટેકનોપેઇન્ટર એ એક કેમિકલ અને નાણાકીય વર્ષ 2025-26માં 500 કરોડ ઇન્સેપ્ટ ઓનર માટે તૈયાર કરી રહ્યું છે. અને કંપનીએ રાષ્ટ્રીય હાજરી બ્રાન્ડ દ્રષ્ટિએ વધારવા માટેના ઉદ્દેશ્ય સાથે ક્રિકેટ લીઝેસ સચિન તેંડુલકરને 3 વર્ષ માટે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ટેકનો પેઇન્ટરની વાત કરીએ અને કેમિકલ જે પેઇન્ટિંગ અને કેમિકલની એક કંપની છે. 2001માં એની સ્થાપના થઈ હતી. આનું મુખ્ય મથક હૈદરાબાદ ખાતે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ ભારતની કંપની છે. એના બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકર બન્યા છે, તો યાદ રાખવું આપણને. ત્યારબાદ પંજાબમાં 69મો રાષ્ટ્રીય શાળા રમોત્સવ, જે રાજ્ય કયું રાજ્ય ટોચ ઉપર રહ્યું છે, આ સ્વરૂપો થઈ ગયો અને સમાપ્ત કરવાના જ છે. આ બે પ્રશ્ન એકમાં જ લઈ લીધા છે. તો આમાં પ્રથમ નંબર ઉપર આપણું મહારાષ્ટ્ર રહ્યું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ. ગુજરાત 15મા નંબરે રહેશે. તો સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા હેઠળ સ્કૂલ એજ્યુકેશન ડિસ્ટ્રેક્ટ દ્વારા આયોજિત 69મી નેશનલ સ્કૂલ ગેમ 6 જાન્યુઆરીથી લુધિયાણામાં શરૂ થઈ હતી અને 11 જાન્યુઆરી સુધી ચાલી હતી. વિવિધ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશો વગેરે આમાં ભાગ લીધો હતો. હવે જોઈ લઈએ એનું રિઝલ્ટ શું આવ્યું એ પણ. પહેલા નંબર ઉપર મહારાષ્ટ્ર છે 316 મેડલ સાથે, બીજા ઉપર હરિયાણા અને ત્રીજા ઉપર CBSE છે. ત્યારે ગુજરાતની વાત કરીએ, 15મા નંબરે છે ગુજરાત, 15 ગોલ્ડ, 19 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ સાથે 74 શું કહેવાય મેડલો સાથે ગુજરાત 15મા નંબરે છે. તો ગુજરાત પણ યાદ રાખવું અને મહારાષ્ટ્ર યાદ રાખવું. ગેમ તો પંજાબમાં યોજાઈ હતી તે પણ યાદ રાખવું. તો બસ આજના માટે એટલું જ હતું. હવે કાલનું રિવિઝન કરી લઈએ. તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો તમને કેવું જ ન પડે, કારણ કે તમે ફટાફટ કરી દો એવા ડાયા તો તમે છે નહીં. તો વિડીયોને લાઈક કરવો, શેર કરી દેવું અને ચેનલ ઉપર નવી વાર હોય અથવા તો પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ અવશ્યથી કરી દેજો. રિક્વેસ્ટ છે, કારણ કે તમારો સપોર્ટ એ અમારા માટે અપ્રતિમ શું કહેવાય નથી કેવો. હવે કાલનું રિવિઝન કરી લઈએ. તો કયા રાજ્યના મુખ્યમંત્રીએ કેન્સર પ્રારંભિક નિદાનને વેગ આપવા માટે આશાવાન મોબાઈલ યુનિટની શરૂઆત કરી છે? તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી લીલી ઝંડી આપી હતી. કયા દેશને રસ્તાના બાંધકામ બાયોબ્યુટ્યુમેન વ્યાપારિક ઉત્પાદન કરનાર પ્રથમ દેશ બન્યો છે? તો ભારતને આ મોકો મળ્યો છે. આપણા નીતિન ગડકરી જોઈતા જશો તમે. તાજેતરમાં જ કયા દેશે એન્ટાર્કટિક અભિયાન મૈત્રી ભારતનું છે એની સાથે ભાગીદારી કરી છે? તો યુએઈના વૈજ્ઞાનિકોએ ભાગીદારી કરી છે, સંશોધનમાં મદદ કરશે. તાજેતરમાં જ કયા દેશે એશિયન સિઝન 2025-26 જીત્યું છે? ઓસ્ટ્રેલિયાએ જીત્યું છે ઇંગ્લેન્ડને હરાવીને. આ બંને દેશો વચ્ચે થાય છે, તો યાદ રાખવું. ભારતની મહિલા ટોચના 10 સૌથી સુરક્ષિત શહેરોમાં ટોચનું શહેર કયું છે? તો બેંગ્લોર છે પ્રથમ નંબરે. અમદાવાદ કેટલા નંબરે છે એ તમારે કોમેન્ટ કરવાની છે. બીજા નંબર ઉપર ચેન્નાઈ અને પુણે તો છે જ. ત્યારબાદ સરસ મેળો 2026નું આયોજન કયા રાજ્યમાં થઈ રહ્યું છે? તો આંધ્રપ્રદેશના ગુંટુર કે ગુન્નૂર એમ કીધું ત્યાં થઈ રહ્યું છે આનું આયોજન. ત્યારબાદ ભારતીય ભાષા પર ત્રીજો આંતરરાષ્ટ્રીય પરિષદ 2026 તો નવી દિલ્હી ખાતે થયો છે. એનું ઉદઘાટન આપણા વાઇસ પ્રેસિડેન્ટ છે એના દ્વારા થયું છે. ત્યારબાદ સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 પ્રાણ પ્રતિષ્ઠા કેટલા વર્ષની ઉજવણી છે? તો નવનિર્માણ થયું હતું એના 75 વર્ષ.
અને મોહમ્મદ ગઝનવીનું આક્રમણ થયું હતું એના 1000 સ્થાનું અતૂટ હશે. તો ખાસ આપણને યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો એક રિક્વેસ્ટ પાછી કરી દઉં, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. વિડીયો પસંદ આવે તો લાઈક શેર તમે મજા આવે કરી શકો. ડેઈલી પીડીએફ સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં જોઈન અવશ્યથી થઈ શકો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, અથવા તો નામ લખો ને તો એ આવી જાય. એટલી માતાજીની દયા છે. તો ખાસ કરીને જોઈન થઈ જવું. આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.